ભાવનગર મહાનગરપાલિકામાં મતગણતરીના અંતે શહેર પ્રમુખ કુમાર શાહે જણાવ્યું હતું કે અમારે 44 બેઠક આવી છે અને કોંગ્રેસ 8 જેટલી બેઠક ઉપર જીત પ્રાપ્ત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા જે રીતે વિકાસ કરવામાં આવી રહ્યો છે અને ભાવનગરમાં જે રીતે વિકાસ થયો છે તેને લઈને મતદારોએ અમને ફરીજન સમર્થન આપ્યું છે અને 7મી વખત સત્તા બનાવવા જઈ રહ્યા છીએ. આગામી દિવસોમાં ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ બનાવવું, બાગ બગીચાઓ બનાવવા તેમજ ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે આગળ વધવા અમે વિચારી રહ્યા છીએ. हेलो અહીંયા જોજો. ભારત માતા કી જય. માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. ક્યારે ને રાખી ગયો. જય શ્રી રામ. એટલે ક્યારે ઉમેદવાર લઈ લ્યો. વંદે માતરમ. વંદે માતરમ. राज तिलक की करो तैयारी. राज तिलक की करो तैयारी. हम हरी जाओ. हम हरी जाओ. जय श्री राम. जय श्री राम. जय श्री राम. जय श्री राम. कुमार भाई तुम आगे बढ़ो. माता की जय. जय श्री राम. ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરપાલિકામાં શાસન બનાવવા જઈ રહી છે. જે રીતે મતદારોએ આજે 7મી વખત ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે, આ ધોમધકતા તડકામાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ઉપર જે વિશ્વાસ મૂક્યો અને જે રીતના આ 44 બેઠક ભારતીય જનતા પાર્ટી વિજેતા બની છે, જ્યાં પણ 8 બેઠકો છે ત્યાં નોમિનલ લીડથી ભારતીય જનતા પાર્ટી હારી છે, તેની પણ આગામી દિવસોમાં સમીક્ષા કરી અને કઈ રીતના ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી વધારે લીડથી હવે આગળ જીતે તેનું પણ આયોજન છે.